લવ મેરેજની અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરનાર ઈસમોને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ભાવનગરના ફુલસર વિસ્તારમાં રહેતા રાજદીપ નામના યુવાને ગત નવેમ્બર 2025માં શિવરાજસિંહ જાડેજાની દીકરી વીણાબા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ બાબતની અદાવત રાખીને 10 મે 2026ના રોજ જ્યારે રાજદીપ એક લગ્ન પ્રસંગના વરઘોડામાં હાજર હતો ત્યારે હાર્દિકસિંહ શિવરાજસિંહ જાડેજા, મયુરસિંહ ગોહિલ અને અમરદીપસિંહ ઝાલાએ ત્યાં આવી તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હાર્દિકસિંહે ગળાના ભાગે અને અન્ય 2 આરોપીઓએ છાતી તથા પડખાના ભાગે છરીના ઘા ઝીંકીને તેની જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા રાજદીપને સારવાર અર્થે સર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આજે તેમની ઝડપું લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ કિરણ ચૌહાણ, SS2 ન્યૂઝ, ભાવનગર.